નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પિરિયડમાં આપણે યોગ ક્રિયા અને છેદ ક્રિયા તો આ બંને ક્રિયાઓનો અભ્યાસ કરી ગયા. એના ગુણધર્મો પણ આપણે જોઈ ગયા, યોગગણ અને છેદગણ તથા યોગ ક્રિયા અને છેદ ક્રિયાના ગુણધર્મો. હવેથી આપણે આગળ વધીએ. તફાવત ગણ. તફાવત ગણ કોને કહેવાય? તો તફાવત જે શબ્દના નામ ઉપરથી જ આપણને તો તફાવત ગણ મળે. તફાવત ગણ ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને બીનો તફાવત ગણ કહેવાય. જેને સંકેતમાં a માઇનસ બી વડે દર્શાવાય. એટલે કે આપેલ ગણ એમાં હોય પરંતુ બીમાં ન હોય એવા તમામ ઘટકો. એટલે કે અહીંયા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આમ તો ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ તરીકે a ઇક્વલ ટુ 1 2 3 4 5 અને b ઇક્વલ ટુ 2 4 6 8 આ બે ગણ લઈએ. તો એ અને બીનો તફાવત ગણ જેને આપણે એ માઇનસ બી વડે દર્શાવીએ. તો એ માઇનસ બી એટલે કે ગણ એમાં હોય પરંતુ બીમાં ન હોય. તો અહીંયા આપણે જોઈએ 1 એ એમાં છે પણ બીમાં નથી, માટે તો એ અને બીના તફાવત ગણનો આ ઘટક છે 1. ત્યારબાદ 2 તો એમાં પણ છે બીમાં પણ છે, માટે તો એ અને બીના તફાવત ગણનો ઘટક થઈ શકે નહીં, કારણ કે એમાં હોવો જોઈએ પણ બીમાં ન હોવો. તો બંનેમાં હોય એવા ઘટકો આમ તફાવત ગણમાં હોઈ શકે નહીં. ફરી 3 જોઈએ તો 3 એમાં છે પણ તો બીમાં નથી, માટે 3 તો એ અને બીના તફાવત ગણનો ઘટક થાય. ફરી 4 તો 4 એમાં છે બીમાં પણ છે અને માટે તફાવત ગણનો ઘટક થઈ શકે નહીં. 5 એમાં છે પણ બીમાં નથી, માટે તો 5 એ તફાવત ગણનો ઘટક. હવે તો એ સિવાય એનો કોઈ બીજો ઘટક નથી કે જે એમાં હોય પણ બીમાં ન હોય. 6 અને 8 બીમાં પણ બીમાં હોય અને એમાં નથી એવા ઘટકો આપણે લેવાના નથી. તો 1 3 5 તો આ એ અને બીનો તફાવત. આ જ રીતે બી માઇનસ એ મેળવવો હોય તો બી માઇનસ એ પણ મેળવી શકાય, અને તો બી માઇનસ એ તો એ પણ મેળવી શકાય. બી માઇનસ એ એટલે કે કયા ઘટકો મળે? તો બીમાં હોય પણ એમાં ના હોય. એનો અર્થ કે સામાન્ય ઘટકો. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બી માઇનસ એ મેળવવો હોય તો બી અને એમાં સામાન્ય ઘટકો કયા છે? 2 અને 4. તો સામાન્ય ઘટકો દૂર કરી દો. બીમાંથી સામાન્ય ઘટકો દૂર કરો તો 6 અને 8. તો તફાવત ગણ મેળવવા માટે આ ગણતરી ખૂબ સરળ થાય કે એ અને બીના સામાન્ય ઘટકો હોય એ તો એ તફાવત ગણમાંથી દૂર કરો, એટલે કે આપેલ ગણમાંથી દૂર કરો. એ માઇનસ બી મેળવવો હોય તો એ માઇનસ બી, એનો અર્થ કે એમાંથી એ અને બીમાં સામાન્ય હોય એવા ઘટકો 2 અને 4 એમાંથી દૂર કરો તો બાકી રહેતા ઘટકો 1 3 5 તો એ અને બીનો તફાવત ગણ થાય. એ જ રીતે બી માઇનસ એ મેળવવો હોય તો બીમાંથી તો સામાન્ય ઘટકો દૂર કરો, બાકી રહેતા ઘટકોથી બનતો ગણ તો એ અને બીનો તફાવત ગણ કહેવાય. પણ એની વ્યાખ્યા આપણે લખીએ તાર્કિક રીતે કે એ માઇનસ બી એમાં કયા ઘટકો હોય. તો હવે અહીં લખીએ કે અહીં એ માઇનસ બીની તાર્કિક વ્યાખ્યા લખીએ એટલે કે એ માઇનસ બી એ કયો ગણ છે? તો એવા ઘટક એક્સનો ગણ. તો એવા ઘટક એક્સનો ગણ કે એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ તો એક્સ એ બીમાં ન હોય એટલે કે એક્સ નોટ બિલોંગ્સ ટુ બી. એક્સ એ એમાં હોય અને એક્સ બીમાં ન હોય. પણ ફરી આપણે જાણીએ છીએ કે એમાં હોય અને બીમાં ન હોય તો એ અને બીના તફાવત ગણનો ઘટક થાય. અને એ જ રીતે બી માઇનસ એ લખવું હોય તો આપણે લખી શકીએ બી માઇનસ એ એટલે કે એવા ઘટક એક્સનો ગણ કે એક્સ બીમાં હોય પણ એક્સ એ એમાં ન હોય. હવે આપણે એના ગુણધર્મ જોઈએ. તફાવત ગણને તો અહીંયા તો વેર આકૃતિ દ્વારા દર્શાવવા હોય તો આપણે દર્શાવી શકીએ કે
તો વેન આકૃતિ દ્વારા તફાવત ગણને આપણે દર્શાવીએ. સાર્વત્રિક ગણ યુ લઈએ, એ અને બી, તો કોઈ વર્તુળ દ્વારા દર્શાવીએ. એનું વર્તુળ, આ બીનું વર્તુળ, તો એ અને બી. તો એના વર્તુળમાં હોય પરંતુ બીના વર્તુળમાં ન હોય તો એવો પ્રદેશ, તો એના વર્તુળમાંથી બીના વર્તુળ દ્વારા ઘેરાયેલો પ્રદેશ દૂર કરો તો આટલો પ્રદેશ રહેશે. તો આ પ્રદેશ રહેશે જે આપણે સીધે જોઈ શકીએ છીએ, એટલે કે આ, તો એ માઇનસ બીની વેન આકૃતિ. એ જ રીતે બીના વર્તુળમાંથી એનું વર્તુળ દૂર કરો તો આ બાજુનો ભાગ મળે એ બી માઇનસ એ મળે. અને એ અને બી, તો એનો તો સામાન્ય પ્રદેશ, તો આ પ્રદેશ છે. એનો અર્થ કે તો આના આપણે દર્શાવી શકીએ આ પ્રદેશ એ માઇનસ બી. એ જ રીતે આ પ્રદેશ આપણે દર્શાવવો હોય તો બી માઇનસ એ, અને આ પ્રદેશ તો એ અને બીનો સામાન્ય પ્રદેશ છે, એ છેદગણ બી. તો આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. પણ ટૂંકમાં આપણે કહી શકીએ કે તો આ બધા જ ગણ એ અલગ ગણ, એટલે કે અહીંયા તો એ અને બીનો સામાન્ય પ્રદેશ અને એ માઇનસ બી, એ બંને પ્રદેશો ભિન્ન હોવાથી બંને ગણમાં એક પણ ઘટક સામાન્ય નથી. એ જ રીતે એ છેદગણ બી અને બી માઇનસ એ, એમાં પણ એક પણ ઘટક સામાન્ય નથી. તો અહીંયા કેટલાક વેન આકૃતિની મદદથી આવા ઘણા બધા અગત્યના પરિણામો મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં તો એ માઇનસ બી, તો એના ગુણધર્મ આપણે મેળવીએ ત્યારે કેટલાક ગુણધર્મ આપણે લખી શકીએ કે આ તો વેન આકૃતિની મદદથી કેટલાક ગુણધર્મો તો લખી શકાય કે એ માઇનસ બી, તો એના દ્વારા મળતો પ્રદેશ એ એના વર્તુળમાં સમાયેલો. તો પહેલા તો અહીં તો ગુણધર્મ આપણે લખીએ. પહેલો ગુણધર્મ, તો અહીં ગુણધર્મ તફાવત ગણના ગુણધર્મ. પહેલો ગુણધર્મ એ માઇનસ બી, તો એ અને બીનો તફાવત ગણ એ એનો ઉપગણ થાય. એ જ રીતે બી માઇનસ એ સબસેટ ઓફ બી, એ બીનો જ ઉપગણ હોય. નંબર 2, એ અને ખાલી ગણ એનો તફાવત ગણ, તો ઇક્વલ ટુ એ જ થાય. ખાલી ગણમાંથી એ બાદ કરો તો નંબર 3 ફાઈ માઇનસ એ અને ઇક્વલ ટુ ફાઈ જ થાય. નંબર 3 આપણે મેળવી દીધો. નંબર 4 યુમાં, તો આમ તો આપણે લખી શકીએ કે એ અને બી માટે એ અને બીનો તફાવત અને બી અને એનો તફાવત એ ભિન્ન. એ અને બીનો તફાવત અને બી અને એનો તફાવત તો સમાન નથી. એટલે કે તફાવત ક્રિયા માટે, એટલે કે ગણ માટે પણ તફાવત ગણ એ ક્રમના નિયમનું પાલન કરતું નથી. એ જ રીતે આપણે લખી શકીએ નંબર 5 એ માઇનસ બી અને ઇક્વલ ટુ એ માઇનસ એ છેદ બી, જે આપણે ગણતરીમાં ઉપયોગ કરીએ કે એ અને બીના સામાન્ય ઘટકો એમાંથી દૂર કરતો. તો 2 અને 4 દૂર કરતો તો 1 3 5 મળે. તો એ અને બી એ માઇનસ એ છેદ બી, એ અને બીના સામાન્ય ઘટકો એમાંથી દૂર કરતો. તો આ તફાવત ગણના કેટલાક ગુણધર્મ. હવે તો એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે એક ઉદાહરણ તો જોઈ ગયા. હવે સ્વાધ્યાય 1.4, તો એના એક્ઝામ્પલ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1, જોડીઓના ગણોનો યોગગણ લખો. ગણ આપણને આપેલા છે. નંબર 1 એક્સ ઇક્વલ ટુ 1 3 5. ખૂબ સરળ એક્ઝામ્પલ છે. વાય ઇક્વલ ટુ 1 2 3. તો એક્સ અને વાયનો યોગગણ ઇક્વલ ટુ, તો યોગ ક્રિયા માટે તો યોગગણ કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈ ગયા કે એમાં હોય બીમાં હોય એવા તમામ ઘટકો અને બંનેમાં હોય એ પણ ઘટકો આપણે લખવાના છે. પણ એકનો એક ઘટક ફરીથી પુનરાવર્તન કરવામાં આવતો નથી. અહીંયા એક્સ અને વાય છે, તો એક્સમાં હોય એવા બધા ઘટકો પહેલાં લખી દઈએ તો 1 3 5. ત્યારબાદ વાયમાં હોય એવા પણ બધા ઘટકો,
તો 1 તો ફરીથી આપણે લખવાની જરૂર નથી, તો 1 તો અહીંયા લખેલું છે, ફરી 2 તો 2 ઘટક મળશે, ફરી 3 પણ લખેલો છે, એટલે કે 1 2 3 5, એટલે કે 1 3 5 2 એ એક્સ અને વાયનો યોગગણ થાય. નંબર 3, એ બધા એક્ઝામ્પલ તો ગણતરી કરવાની જરૂર નથી. એ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાની ગુણિત પ્રાકૃતિક સંખ્યા અને બી ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા એક્સ એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ એ અહીંયા આપણે લખીએ 6થી નાની. તો એ અને બી આપણે આપેલા છે, તો એના ઘટકો આપણે ગુણધર્મની રીતે લખાયા, ઘરને યાદીની રીતે લખીએ તો એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. તો 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 3 6 9 12 અપ ટુ એમાં અનંત ઘટકો છે. અને બી, તો બીમાં કયા ઘટકો મળે? એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે જે 6થી નાની છે. 6થી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4 અને 5. તો એ અને બીનો યોગ કર, તો અહીંયા આપણે કંઈ મેળવી શકીએ? એ યોગ બી. તો એમાં કયા ઘટકો મળે? તો 1 2 3 તો એનો ગુણિત છે, તો 1 2 4 અને 5. ત્યારબાદ આપણે લખી શકીએ 3 6 9 12 અપ ટુ. તો અહીંયા વધારાના ઘટકો 1 2 4 5 આ 4 ઘટકો મળે. ત્યારબાદ 3ના ગુણિત, તો ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ, તો આ એનો યોગગણ થાય. નંબર એક્ઝામ્પલ નંબર 2. એ ઇક્વલ ટુ એ બી અને બી ઇક્વલ ટુ એ બી સી. તો અહીંયા આપણને આપેલું છે તો એ સબસેટ ઓફ બી થાય કે કેમ? એ સબસેટ ઓફ બી છે પહેલો પ્રશ્ન છે. એ યોગ બી શું થશે? એ યોગ બી શું થશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એના બધા જ ઘટકો બીમાં છે, માટે તો અહીં એ, તો એ સબસેટ ઓફ બી, કારણ કે એના બધા જ ઘટકો ગણ બીમાં મળે. તથા એ યોગ બી, તો એ યોગ બી ઇક્વલ ટુ, તો એ અને બીના, તો એના બધા ઘટકો બીમાં છે, માટે તો એ યોગ બી ઇક્વલ ટુ એ બી સી અને ઇક્વલ ટુ બી મળે. એનો અર્થ કે જો એ બીનો ઉપગણ હોય તો એ અને બીનો યોગગણ બી થાય, એ અને બીનો છેદગણ તો એ થાય. એ પણ આપણે જાણીએ. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5 લઈએ. એક્ઝામ્પલ 4 લઈએ. એ બી સી આપણને આપેલા હોય, નીચેના ગણ શોધો. હવે અહીંયા કેટલાક બધા જ આપણે ગણતરી કરીશું નહીં, પણ એ બી અને સી આપણને આપેલા છે. ઘણા બધા ગણ આપેલા છે, પણ એ 1 2 3 4, બી 3 4 5 6, સી 5 6 7 8,
ડી પણ આપણને આપેલું છે 7, 8, 9, 10. તો કેટલા ગણ મેળવવાના છે? નંબર 1 એ યોગ બી મેળવો. દાખલાઓ સરળ છે. એ અને બીનો યોગ ગણ, તો એના પહેલાં બધા જ ઘટકો લખી દો 1, 2, 3, 4. ત્યારબાદ તો 3, 4 એ તો અહીંયા આપેલા જ છે, તો 5 અને 6. તો એ અને બીનો યોગ ગણ કે એમાં હોય એવા બધા ઘટકો. ત્યારબાદ બીના ઘટકોને તો ઘટકો પણ આપણે નોંધવાના છે, પણ એકનો એક ઘટક ફરીથી નોંધવાનો નથી. તો 3 અને 4 ફરીથી આપણને મળે છે, માટે તો એ નોંધવાની જરૂર નથી. તો એ યોગ બી. નંબર 2, નંબર 3 લઈએ બી યોગ સી. બી અને સીનો યોગ ગણ, તો બીના પહેલાં ઘટકો લખી દો, તો 5, 6, 7, 8. ત્યારબાદ તો ડીના ઘટકો પણ એમાં ઉમેરો, પણ 7, 8 તો ફરીથી રિપીટ થાય છે, તો 9 અને તો 10. તો બી યોગ સી. આ જ રીતે નંબર 5, 5મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. બી છે ડી. બી અને ડી એમાં સામાન્ય ઘટકો. અહીંયા 3, 4, 5, 6 એ બીના ઘટકો, 7, 8, 9, 10 તો ડીના ઘટકો છે. તો બી અને ડીમાં તો કેટલા ઘટકો સામાન્ય છે? તો એક પણ નહીં, માટે આપણે લખી શકીએ બી છે ડી ઇક્વલ ટુ 5. આમ યોગગણ અને છેદગણ કેવી રીતે મેળવી શકાય? 7મો દાખલો જોઈએ. 6ઠ્ઠો દાખલો. 7મો દાખલો કે એ છેદ ડી મેળવો. તો એ છેદ ડી. એ અને ડીનો છેદગણ. એ અને ડીમાં તો સામાન્ય 1, 2, 3, 4 અને અહીંયા ડીમાં 7, 8, 9, 10. તો એમાં પણ એક કોઈ પણ ઘટક સામાન્ય નથી, માટે તો એ છે ડી ઇક્વલ ટુ 5. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. જો એ ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા, માટે આપણે કહી શકીએ કે અહીં તો સૌ પ્રથમ આ ગણ આપણે મેળવી દઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 અપ ટુ. તો આ ગણ એના ઘટકો થાય. યાદીની રીતે આપણે લખી દઈએ. તથા તો ગણ બી કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ સંખ્યાઓ એટલે કે 2 વડે વિભાજ્ય હોય સંખ્યાઓ. તો યુગ્મ સંખ્યાઓ કઈ મળે? તો 2, 4, 6, 8, 10 અપ ટુ. એ જ રીતે ગણ સી, એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો 1, 3, 5, 7 અપ ટુ. અને ડી એક્સ એ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો 1 એ તો તટસ્થ સંખ્યા છે. 1 એ અવિભાજ્ય નથી. જે સંખ્યા માટે માત્ર એના 2 જ અવયવો મળે, 2થી વધુ પણ નહીં, 2થી ઓછા પણ નહીં. એનો અર્થ કે તેવી સંખ્યાઓ તો અવિભાજ્ય સંખ્યાઓ. તો એમાં તો 1 તટસ્થ, કારણ કે 1ને એક જ અવયવ મળે, 1 પોતે. પણ 2 તો પ્રથમ અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ 3 મળે, ત્યારબાદ 5 મળે, 7 મળે. આ પ્રમાણે તો આપણે સંખ્યાઓ મેળવી શકીએ. જે અવિભાજ્ય સંખ્યાઓ છે આપણે જાણીએ. બધી સંખ્યાઓ લખતા નથી, પણ કેટલીક સંખ્યાઓ આપણે લખી ગણતરી કરીએ કે 1 તો અહીંયા 2, 3, 5, 7. ત્યારબાદ 8, 9 એ બધી અવિભાજ્ય નથી. 10 પણ અવિભાજ્ય નથી. ફરી ત્યારબાદ આપણને સંખ્યા મળે 11, ત્યારબાદ 13. આ પ્રમાણે આપણને ઘટકો મળે. તો એ ઘટકો આપણે મેળવે 17, 19. તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ. બધા ઘટકો લખતા નથી, પણ અહીંયા આપણે તો સામાન્ય ઘટકો મેળવીશું. છેદગણ મેળવવાનો હોય ત્યારે યોગગણ મેળવવાનો, તો યોગગણ મેળવીશું. અહીંયા છેદગણ મેળવવાનો છે. તો પહેલો તો નંબર 1 તો જવાબ, તો એમાં આપણે નંબર 1 લઈએ. એ છેદ બી. એ અને બીનો છેદગણ. એમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને બીમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ માટે સામાન્ય ઘટકો. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ સમાયેલી છે, માટે તો 2, 4, 6, 8 આ બધા ઘટકો મળે. અને 2, 4, 6, 8 અપ ટુ એટલે કે તો ઇક્વલ ટુ બી થાય. નંબર 2 એ અને ડીનો છેદગણ. એ છેદગણ ડી અને ઇક્વલ ટુ એ અને ડીનો છેદગણ. તો એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે. ડી એ તો અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે, માટે તો 2, 3, 5, 7 બધી જ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો પ્રાકૃતિક સંખ્યાઓ હોય જ, અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ ડી. આ જ રીતે બી નંબર 3 એટલે કે અહીંયા 5 બી છે ડી.
બી અને ડીનો છેદગણ. બીમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ અને ડીમાં અવિભાજ્ય સંખ્યાઓ છે. પણ અવિભાજ્ય સંખ્યાઓમાં માત્ર યુગ્મ પૂર્ણાંક તો એક જ મળે 2. એ સિવાય બધી જ અયુગ્મ સંખ્યાઓ મળે અને માટે આપણે કહી શકીએ બી અને ડીમાં માત્ર એક જ ઘટક સામાન્ય મળે 2. એ સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા યુગ્મ ન હોઈ શકે. યુગ્મ અવિભાજ્ય સંખ્યા એક જ છે 2. બાકીની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એ અયુગ્મ સંખ્યાઓ હોવાથી આપણે કહી શકીએ કે બી અને ડીમાં માત્ર એક જ ઘટક 2 સામાન્ય મળે. માટે બી છેદગણ ડી ઇક્વલ ટુ તો 2 થાય. હવેથી આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 9. એ બી અને તો આપણે કેટલાક ગણ આપેલા છે. એ ઇક્વલ ટુ તો જો એ ઇક્વલ ટુ 3, 6, 9, 12 તો 3, 6, 9, 12, 15, 18, 21, 15, 18, 21 આ ગણી. અને બી ઇક્વલ ટુ 4, 8, 12, 16 અને સી ઇક્વલ ટુ 2, 4, 6, 8, 10 12, 14, 16 ડી ઇક્વલ ટુ 5, 10, 15, 20 તો નીચેના ગણ મેળવો. નંબર 1 તો જે ગણ મેળવવાના છે આપણે સીધા લખી દઈશું. પહેલો ગણ છે એ માઇનસ બી. એ અને બીનો તફાવત ગણ. હવે બધા જ ગણ યાદીની રીતે આપણને આપેલા છે માટે તો એ અને બીનો તફાવત ગણ મેળવો. એ અને બી તો બંને ગણના ઘટકો આપણે જાણીએ છીએ. તો એમાંથી સામાન્ય હોય એવા ઘટકો અલગ કાઢી નાખો. એટલે કે એમાં હોય પણ બીમાં ના હોય. તો 3 એમાં છે પણ બીમાં નથી માટે પહેલો ઘટક 3 મળે. એ રીતે આપણે બધા ઘટકો માટે ચકાસણી કરીને તો એ ગણ મેળવી શકીએ. પણ સામાન્ય ઘટકો દૂર કરી દો તો સામાન્ય ઘટકો સરળતાથી દૂર કરી શકાય. કેવી રીતે? તો પહેલાં જોઈ લો સામાન્ય ઘટકો કયા છે. તો અહીંયા જો 3, 6, 9, 12 તો પહેલો સામાન્ય ઘટક 12 મળે. ત્યારબાદ 15, 18 અને 21 તો એક જ ઘટક સામાન્ય છે. એ અને બીમાં માત્ર 12 સામાન્ય છે. માટે એ માઇનસ બી તો એમાં કયા ઘટકો રહેશે? તો 12 સિવાયના ગણ એના બાકીના ઘટકો. એટલે કે 3, 6, 9 તો 3, 6, 9, 15, 18 તો 15, 18 અને 21 તો આ એ અને બીનો તફાવત ગણ મળે. નંબર 3 લઈએ. ત્રીજા નંબરમાં એ માઇનસ ડી. એ અને ડીનો તફાવત ગણ મેળવો. એ અને ડી જુઓ એમાં કયા સામાન્ય ઘટકો? એ અને ડીનો તફાવત મેળવવો હોય તો એમાંથી એ અને ડીના સામાન્ય ઘટકો દૂર કરી દો. અહીંયા 5, 10, 15 અને 20 તો 15 સામાન્ય તો એક ઘટક દૂર થઈ જશે 15. બાકીના ઘટકોમાંથી કોઈ ઘટક સામાન્ય નથી માટે એ માઇનસ ડી ઇક્વલ ટુ તો 15 સિવાયના બાકીના એના ઘટકો એટલે કે 3, 6 તો 3, 6, 9, 12 તો 15 દૂર થાય તો 18 અને 21 એ અને ડીનો તફાવત ગણવા મળે. હવે પાંચમાની ગણતરી કરીએ. નંબર 5 ડી માઇનસ તો ડી માઇનસ સી. ડી અને એના સામાન્ય ઘટક 15 છે તો ડીમાંથી તો 15 દૂર કરી દો તો માટે ડી માઇનસ એ ઇક્વલ ટુ શું થાય? તો 5, 10 અને 20 તો આ ગણતરી આના આધારે આપણે સરળતાથી કરી શકીએ. કારણ સામાન્ય ઘટક તો 15 તો એ દૂર થાય. બાકીના ઘટકો 5, 10 અને 20. એ જ રીતે સાતમું બી માઇનસ સી. બી માઇનસ સી
બીમાંથી સીના ઘટકો દૂર કરો. પણ બીમાં તો સામાન્ય બી અને સીમાં સામાન્ય ઘટકો કયા છે? તો 4, 8, તો 4, 8, ત્યારબાદ તો 12, 16. તો 4 સામાન્ય ઘટકો દૂર થઈ જાય, માટે બી માઇનસ સી. તો બીમાંથી આ 4 ઘટકો દૂર કરીએ તો માત્ર એક જ ઘટક રહે 20, માટે બી માઇનસ સી ઇક્વલ ટુ 10. આગળ જઈએ. નાઇન, તો આપણે 8 લઈએ, એક્ઝામ્પલ નંબર 8, બી માઇનસ ડી. બી અને ડીનો તફાવત. તો બી અને ડી જુઓ, એમાં સામાન્ય ઘટક તો અહીંયા 4, 8, 12, 16 અને 20. તો 20 સામાન્ય છે, માટે બીમાંથી ડી બાદ કરીએ તો કેટલા ઘટકો રહેશે? તો 20 દૂર થઈ જશે. તો 4, 8, 12, 16. તો 4, 8, 12, 16. તો ટૂંકમાં તફાવત ગણ મેળવવા માટે બંને ગણનો સામાન્ય ગણ મેળવી દો, જે પ્રથમ ગણમાંથી બાદ કરો. એક્ઝામ્પલ નંબર 10, ડી માઇનસ બી. ડી માઇનસ બી. તો ફરી આપણે કહી શકીએ બી અને ડીમાં તો સામાન્ય ઘટક એક 20 છે, આપણે જોઈ ગયા, માટે ડી માઇનસ બી ઇક્વલ ટુ 5, 10, 15. તો 5, 10, 15. તો આ પ્રમાણે આપણે કોઈ પણ ગણનો તફાવત ગણ મેળવી શકીએ. હવે એથી આગળ જઈએ એક્ઝામ્પલ નંબર 11. જો આ રહી વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને ક્યુ એ સમય સંખ્યાઓનો ગણ હોય તો આર માઇનસ ક્યુ શું થશે? વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી સમય સંખ્યાઓનો ગણ બાદ કરીએ તો સમય ન હોય એવી સંખ્યાઓ રહે, અને માટે તો આપણે કહી શકીએ કે આર માઇનસ ક્યુ. તો અહીં તો આર માઇનસ ક્યુ એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાંથી સમય સંખ્યાઓ દૂર કરતાં મળતો ગણ. તો એવી સંખ્યાઓ એક્સ મળે કે જે તો વાસ્તવિક છે પણ સમય નથી, એટલે કે તો એક્સ એ સમય સંખ્યા નથી. એટલે કે એક્સ અસમય સંખ્યા હોય, એક્સ કે જ્યાં એક્સ એ અસમય સંખ્યા. પણ અસમય સંખ્યાઓનો ગણ ત્યારે આપણે ટી વડે દર્શાવીશું, માટે આર માઇનસ ક્યુ ઇક્વલ ટુ તો ટી થાય, જે આપણે જાણીએ છીએ. ટૂંકમાં તો આ રીતે આપણે ગણતરી કરીશું. હવે એથી આગળ વધીએ પૂરક ગણ. એના માટે ઉદાહરણ જોઈએ કે સાર્વત્રિક ગણ યુ, તો યુ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને એ ઇક્વલ ટુ 2, 4, 6. તો એનો પૂરક ગણ મેળવો. પૂરક ગણની તો આપણે પૂરક ગણ મેળવવું. તો પૂરક ગણ કોને કહેવાય? પહેલાં એ અર્થ સમજીએ, ત્યારબાદ આપણે વ્યાખ્યા લખીએ. પૂરક ગણ એટલે કે ગણ એનો પૂરક ગણ. તો એ કયા ઘટકોથી બનતો ગણ? તો એ સિવાયના ઘટકોથી બનતો ગણ. પણ એ સિવાયના એટલે કે તો એ સિવાયના કયા ઘટકો? તો યુના. સાર્વત્રિક ગણ યુમાં જે ઘટકો હોય, પણ કયા? તો એ સિવાયના. એમાં 2, 4, 6 છે, તો 2, 4 અને 6. તો યુના 2, 4 અને 6 સિવાયના એટલે કે બાકીના કયા ઘટકો છે? તો 1, 3, 5, 7 અને 8. માટે આપણે કહી શકીએ એનો પૂરક ગણ. તો કેવી રીતે મળે? તો એનો પૂરક ગણ
એ એમાં ન હોય એવા યુના ઘટકો. તો એમાં ન હોય એટલે કે એમાં હોય એવા તો ઘટકો યુમાંથી દૂર કરો. તો એમાં ન હોય એવા યુના ઘટકો, એનો પૂરક ગણ એ એમાં ન હોય તેવા યુના ઘટકોથી બનતો ગણ. અને માટે આપણે અહીંયા તો એક ગણ મેળવી શકીએ. આમ એ ડેશ, તો આમ આપણે કહી શકીએ એનો પૂરક ગણ. તો અહીંયા આપણે મેળવીએ તો કયો થાય? તો 2, 4, 6 એ સિવાયના ઘટકો એટલે કે 1, 3, 5, 7, 8. તો 1, 3, 5, 7, 8. અને માટે એના પૂરક ગણની વ્યાખ્યા અથવા પૂરક ગણની વ્યાખ્યા પૂરક ગણ એમાં ન હોય તેવા સાર્વત્રિક ગણ યુના ઘટકોથી બનતા ગણને ગણ એનો પૂરક ગણ કહેવાય. જેને સંકેતમાં એ ડેશ, ક્યારેક એ ની સી ઘાત એવા સ્વરૂપમાં પણ એને દર્શાવાય, પણ એને આપણે એ ડેશ વડે દર્શાવાય. ક્યારેક એક કોમ્પ્લિમેન્ટ ઓફ ઈ, તો આ પ્રમાણે પણ દર્શાવાય છે. એના માટેનો આ બીજો સંકેત છે. હવે એથી આગળ વધીએ કે એ ડેશ એનો પૂરક ગણ, તો એના આપણે તાર્કિક સ્વરૂપે દર્શાવીએ એટલે કે એને તો ગુણધર્મની રીતે દર્શાવતા તો એ ડેશ ઇક્વલ ટુ એવા ઘટક એક્સનો ગણ કે જ્યાં એક્સ તો એમાં ન હોય અને એક્સ બિલોંગ્સ ટુ યુ, અને એક્સ બિલોંગ્સ ટુ યુ. એક્સ યુમાં હોય પણ એમાં ન હોય, પણ યુમાં હોય અને એમાં ન હોય. તો આપણે લખી શકીએ કે યુમાં હોય પણ એમાં ન હોય. આ તો તફાવત ગણની વ્યાખ્યા છે. એમાં હોય પણ બીમાં ન હોય, તો એના આપણે બીજા સ્વરૂપમાં લખી શકીએ યુ માઇનસ. તો એ ડેશ ઇક્વલ ટુ, તો માટે એ ડેશ ઇક્વલ ટુ તો એ યુ માઇનસ ઈ. હવે આની તાર્કિક વ્યાખ્યા તો માટે તો આથી આપણે કહી શકીએ આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ એ ડેશ ઇક્વલ ટુ એવા ઘટક એક્સનો ગણ કે એક્સ નોટ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ યુ, માટે એ ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ ઈ. હવે આની તાર્કિક વ્યાખ્યાને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ જો એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ, તો ડબલ ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એક્સ એ ડેશમાં હોય તો એક્સ એ ડેશમાં હોય તો આ બે શરતનું પાલન કરે કે એક્સ, તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એક્સ નોટ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ યુ. અને એ જ રીતે જો એક્સ એમાં ન હોય અને યુમાં હોય તો એ ડેશમાં હોય. તો આ એની તાર્કિક વ્યાખ્યા છે. આ તાર્કિક વ્યાખ્યા આપણે યાદ રાખીશું, જેનો ઉપયોગ ક્યારેક દાખલાઓમાં આપણે કરીશું. તો તાર્કિક ગુણધર્મ હોય એ એક્સ એ ડેશમાં હોય તો એમાં ન હોય અને એમાં હોય તો એ ડેશમાં ન હોય, એમ આપણે કહી શકીએ. તો આ તો પૂરક ગણની વ્યાખ્યા, અને પૂરક ગણની વ્યાખ્યાથી તાર્કિક વ્યાખ્યા આપણે આ સ્વરૂપે લખી શકીએ. હવે એના ગુણધર્મ, તો પૂરક ગણના ગુણધર્મ. પૂરક ગણ મેળવવાની ક્રિયા એને પૂરક ક્રિયા પણ કહેવાય. અને એ એકીય ક્રિયા, એક ઘટક ઉપર થતી ક્રિયા, એટલે કે એક ગણ આપણને આપેલું હોય તેનો પૂરક ગણ મેળવી શકાય. પૂરક ગણના ગુણધર્મ નંબર 1, એ ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ એ હોવાથી તો ફાઈ ડેશ, ખાલી ગણ ફાઈનો પૂરક ગણ કયો થાય? તો ફાઈ ડેશ ઇક્વલ ટુ યુ, અને યુ ડેશ ઇક્વલ ટુ ફાઈ થાય. જુઓ, ફાઈ ડેશ ખાલી ગણનો પૂરક ગણ ઇક્વલ ટુ યુ માઇનસ ફાઈ, એટલે કે તો ઇક્વલ ટુ યુ. ફાઈનો પૂરક ગણ યુ સાર્વત્રિક ગણ અને યુનો પૂરક ગણ ખાલી ગણ ફાઈ છે. નંબર 2, તફાવત ગણ આપણે જોઈ ગયા એને બીજા સ્વરૂપમાં પણ
દર્શાવી શકાય. તફાવત ગણમાં એક ગુણધર્મ આપણે તો મહત્ત્વનો ગુણધર્મ પણ આપણે સાથે લઈશું, જે અહીંયા પૂરક ગણની ગુણધર્મ છે એની સાથે આપણે જોઈ લઈશું કે યુ માઇનસ એ ઇક્વલ ટુ એ ડેશ. એમ તો અહીંયા આપણે કેટલાક બીજા પણ તો પૂરક ગણના ગુણધર્મ જોઈએ. નંબર 2 કે તો એક તો આ ગુણધર્મ પણ લખી શકાય, એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ તો ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ નોટ બિલોંગ્સ ટુ એ, અને એક્સ બિલોંગ્સ ટુ એ તો ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ નોટ બિલોંગ્સ ટુ એક્સ નોટ બિલોંગ્સ ટુ એ તો એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ, અને એક્સ બિલોંગ્સ ટુ એ હોય તો એક્સ નોટ બિલોંગ્સ ટુ એ ડેશ. હવે આપણે લખીએ કે એક્સ બિલોંગ્સ ટુ તો એક્સ નોટ બિલોંગ્સ ટુ એ તો ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ. નંબર 3 અને આપણે વેન આકૃતિ દ્વારા દર્શાવીએ. સાર્વત્રિક અહીંયા તો સાર્વત્રિક ગણ યુ માટે તો લંબચોરસ દર્શાવો, એ આપણે દર્શાવીએ તો એ થશે. તો એનો પૂરક ગણ યુ માઇનસ એ, યુના તો લંબચોરસમાંથી વર્તુળ આકાર પ્રદેશ દૂર કરીએ તો બાકીનો પ્રદેશ મળે, એટલે કે તો આ પ્રદેશ મળે, જે પ્રદેશ તો વર્તુળ સિવાયનો લંબચોરસનો પ્રદેશ જેને આપણે એ ડેશ વડે દર્શાવી શકીએ. તો આ તો એ ડેશની વેન આકૃતિ, અને એ ડેશની વેન આકૃતિની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે એ અને એ ડેશ તો એનો છેદગણ મેળવીએ તો ઇક્વલ ટુ ખાલી ગણ ફાયદ થાય, અને એ અને એનો તો એ અને એ ડેશનો યોગગણ કરીએ, એનું વર્તુળ અને બહારનો પ્રદેશ એનો યોગગણ કરીએ તો સાર્વત્રિક ગણ યુ મળે. એ અને એ ડેશનો છેદગણ એમાં સામાન્ય કોઈ ઘટકો નથી માટે છેદગણ ખાલી ગણ. નંબર 4 આપણે જે અહીંયા ગુણધર્મ જોઈ ગયા કે તફાવત ગણની વ્યાખ્યા છે એમ તો એ માઇનસ બી, એમાં હોય પણ બીમાં ન હોય, તો એના માટે એક અગત્યનો બીજો ગુણધર્મ છે એ માઇનસ બી. એમાં હોય પણ બીમાં ન હોય, પણ એમાં હોય પણ બીમાં ન હોય, તો એ માઇનસ બી ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં તો અહીંયા પૂરક ગણની વ્યાખ્યાથી તફાવત ગણને ફરી આપણે બીજા સ્વરૂપમાં દર્શાવી શકીએ એવા ઘટક એક્સ કે એક્સ બિલોંગ્સ ટુ એ પરંતુ એટલે કે અને એક્સ નોટ બિલોંગ્સ ટુ બી, એક્સ એમાં હોય પરંતુ બીમાં ન હોય. અને શબ્દ છેદગણ માટે દર્શાવાય માટે આપણે કહી શકીએ કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બીમાં નથી તો એક્સ બિલોંગ્સ ટુ બી ડેશ, અને માટે આપણે લખી શકીએ એ છેદ બી ડેશ. તો એ માઇનસ બી તો માટે એ માઇનસ બી ઇક્વલ ટુ એ છેદ બી ડેશ, આ એક ખૂબ અગત્યનો ગુણધર્મ. એથી આગળ જઈએ. નંબર 5 એ અને એ ડેશ માટે તો બંને ગણનું છેદગણ ખાલી ગણ અને બંનેનો યોગ ગણ યુ થાય, જે યુનું સાર્વત્રિક ગણ યુનું વિભાજન કરે છે એમ પણ કહી શકાય. તો સાર્વત્રિક ગણ યુનું વિભાજન કરે છે. હવે બીજા બે તો નિયમો છે દ મોર્ગનના નિયમો, એ પણ અહીંયા ગુણધર્મ તરીકે આપણે જોઈશું. દ મોર્ગનના નિયમો એટલે કે યોગ ક્રિયા, તો એમાં બે નિયમો છે. એક તો એ યોગ બી, એ અને બીના યોગગણનો પૂરક ગણ, એ યોગ બીનો ડેશ, એ અને બીના યોગગણનો પૂરક ગણ એ તો બંને ગણના તો પૂરક ગણનો છેદગણ છે, એટલે કે એ ડેશ છેદ બી ડેશ. અને એ જ રીતે નંબર 2 બીજો દ મોર્ગનનો નિયમ એ છેદ બીનો ડેશ, એ અને બીના તો છેદગણનો પૂરક ગણ એ બંને ગણના પૂરક ગણનો યોગગણ થાય, એટલે કે એ ડેશ યોગ બી ડેશ થાય. આ બે નિયમને તો બંને નિયમોને દ મોર્ગનના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. દ મોર્ગન નામના ગણિતશાસ્ત્રીએ સૌ પ્રથમ આ નિયમો સાબિત કરેલા, માટે તો દ મોર્ગનના નિયમો તરીકે ઓળખાય છે, જે પૂરક ક્રિયા માટે તો ખૂબ મહત્ત્વના ગુણધર્મ છે. હવે આવતા પીરિયડમાં આપણે એક્ઝામ્પલ જોઈશું.